फकीर आदमी है, झोला लेके चल पड़ेंगे जी। ચલો હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. હું જાઉં છું લગ્નમાં. હું મતલબ મારા 2-3 ફ્રેન્ડ પણ છે, રાહ જોઉં છું એની. બેન હજુ આવતા નહીં. હજુ શોપિંગ કરવાની છે અમારે થોડીક. એની મતલબ મારી તો નહીં શોપિંગ કરવાની. મળીએ, હું તમને લઈ જાઉં લગ્નમાં. ચાલતા ચાલતા જવું પડે છે મને. એને એક જુડિયો નહીં મળતો, બોલો. ક્યારની હું લોકેશન હાલલ કરું છું તો પણ નહીં મળતો. ये रही वो लड़की गाइस, आने एक जूडियो नहीं મળતું. તો અહીંયા અમે કેટવોક કરતાં કરતાં પહોંચી ગયા છે જુડિયોમાં અને શોપિંગ કરીએ છીએ. જો શોપિંગ અમારી, હું નહીં કરતી શોપિંગ, એ કરે છે. જો પછી શોપિંગ પતી ગઈ એટલે અમે ચાલતા ચાલતા રેલવે સ્ટેશને જવાનું વિચાર્યું અને ચાલવાનું નામ સાંભળીને આ તો રડી પડી. તાળો નહીં થવાનું. આપ બહુ તાપ છે ગાઈસ, દેખો આવી રીતે જવાનું કે આગળનું કશું દેખાય જ ના, કે કોઈ ઠોકીને જતું રહે. જો પછી મેં ચાંદલો કરવાના પૈસા ઉપાડી લીધા અને રેલવે સ્ટેશને ટિકિટ લેવાની ભીડ જોઈને મેં તો પેલીને ઊભી રાખી દીધી અને હું તો શાંતિથી ઊભી હતી કે ક્યારે ટિકિટ લઈ લે આવે. ફાઇનલી અહીંયા અમે 25 રૂપિયાની ટિકિટ લઈ લીધી છે અને હવે સીટ શોધીએ છીએ કે ક્યાં જગ્યા મળે ને ક્યાં બેસીએ. A few moments later. અને ફાઇનલી જગ્યા મળી ગઈ એટલે અમે બેસી ગયા અને અમારી જર્ની એન્જોય કરવા મળ્યા. ખાતા પીતા વાતો કરતા અને એટલી વાતો કરી છે અમે કે વાત ના પૂછો. બધું પછી મેં એક એસ્થેટિક વિડીયો બનાવવાનું વિચાર્યું, પણ જો કેવો વિડીયો બન્યો, ગંદો. बाद में मैंने खुद को ही निहारा क्योंकि सेल्फ ऑब्सेस हूँ, आपको तो पता ही है. मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है. અને એવો બધો ટાઈમ પાસ કરતાં કરતાં અમે ફાઇનલી આફ્ટર લોંગ ટાઈમ વર્ષો પછી છોટાઉદેપુર પહોંચી ગયા છે ગાઈસ. પહોંચતા પહેલા જ એક કાંડ થઈ ગયો. देखा आपने लापरवाही का नतीजा है. આફ્ટર લોંગ ટાઈમ ઇન છોટાઉદેપુર. બહુ દિવસ આ અમારી શર્મિલી છોકરી છે જે બોલશે જ નહીં. વર્ષો પછી છોટાઉદેપુરમાં ગયા હતા. એવું લાગતું હતું કે વાવ યાર, શું દિવસો હતા. એ ફેસ પરથી સ્માઇલ જતી જ નથી, બોલો. જો આ બાજુ મારી સ્કૂલ હતી, ડોન બોસ્કો, અને આ ડુંગર દેખાય છે તમને, ત્યાં અમને સ્કૂલમાંથી લઈ જતા હતા. બોલો, મસ્ત જગ્યા છે. જજો કોઈને જવું હોય તો. મને પણ નહીં ખબર, હું પણ વર્ષો પહેલાં જ ગઈ હતી. એક ટાઈમ હતો જ્યારે અમે નાના નાના હતા. જો હું કેવા થઈ ગયા. પછી અમે મસ્ત નજારો જોતા જોતા લગનવાળા ગામમાં પહોંચી ગયા છે. જો તમે પણ કેટલો મસ્ત રોડ હતો. ત્યાં જઈને સૌથી પહેલાં અમે ફ્રેશ થયા, હાથ પગ ધોયા, મોઢું ધોયું. મેં પણ ધોયું તો જોવો, એવું ના કહેશો કે મેં નહોતું ધોયું. પછી અમે રેડી થઈ ગયા મસ્ત લગ્નમાં જવા માટે. આટલા અંધારામાં જઈએ છે ગાઈસ, બહુ ડર લગ રહા. આટલા અંધારામાં અમે સુંદર સુંદર છોકરીઓ. એટલા બધા ટાઈમ પછી મળ્યા હતા એટલે અમે વાતો કરતાં કરતાં જ સૂઈ ગયા હતા મસ્ત. સવારે ડાયરેક્ટ ઉઠ્યા. લગ્ન તો બાજુ પર રહ્યું, અમારી વાતો જ પૂરી નથી થઈ. જો સવારે ઉઠીને કેવા લાગે છે, મોડું બી નહીં ધોયું. અહીંયા તો આખા ગામમાં અહીંયા નેટવર્ક આવે છે. નેટવર્ક का चक्कर बाबू भैया, उसको देखो. નેટવર્ક ની શોધ કરીને અહીંયા મળ્યું લાસ્ટમાં. એ છકડી છે. અમે નાહવા માટે મસ્ત પાણી ગરમ કર્યું અને નાહ્યા અને ફરી પહોંચી ગયા જાન જોવા. તમને બી જાન બતાવું, ચલો. ક્લાસમેટના લગ્ન થતા જોઈને અમે બી વિચારતા હતા કે હવે આપણી બી વારી છે જ દોસ્તો. એવું કરીને દૂરથી બેઠા બેઠા જોતા હતા. જોઈને કેટલું જવાનું, એટલે અમે ચલો હવે ઘરે જવાનું છે, નહીં તો ઘરવાળા કૂટશે. એમ કરીને અમે તો નીકળી પડ્યા ટ્રેન પકડવા માટે.
ફાઇનલી અમે ફરી રિટર્ન ઘરે જવા માટે ટ્રેનમાં બેસી ગયા અને એટલું થાકી જવાયું હતું ભગવાન. જર્ની ફાઇનલી પતી ગઈ છે. હજુ પતી નહીં એમ તો, પણ હવે સારું નહીં લાગતું એટલે હવે વિડીયો નહીં બનાવવાનું. પછી બધા એકબીજાને બાય બાય કરીને છૂટા પડી ગયા અને પોતપોતાના ઘરે નીકળી ગયા. ચલો હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. બાય.